મહત્વના સમાચાર કે જ્યાં પાણીના સંચય માટે સીએમની ખેડૂતોને સલાહ। અલ નીનોને લઈને ઓછા વરસાદની આશંકા, ગભરાવાની જરૂર નથી પરંતુ માનસિકતા બનાવવી પડે। વરસાદની સ્થિતિના આધારે આયોજનની સલાહ અપાઈ। સંભવિત સ્થિતિને લઈ સરકારે પણ તૈયારી કરી છે। અલ નીનોના કારણે વરસાદની સંભવિત સ્થિતિ અંગે સરકાર દ્વારા કરાયેલી જાણકારીની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી આપી। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે। અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાય। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં વધુ એક આંતરરાષ્ટ્રીય ગેમનું આયોજન। એબીસી મેન્સ વોલીબોલ કપ 2026 પ્રારંભ। વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 28મી સુધી આયોજન છે। આપને જણાવી દઈએ, એબીસી મેન્સ વોલીબોલ કપ ટુર્નામેન્ટ શરૂ। એશિયાની 11 ટીમો વચ્ચે જંગ ખેલાશે। ભારત સહિત બહેરીન, થાઇલેન્ડ, કતાર, ચાઇનીઝ તાઇપે, ઇન્ડોનેશિયા સહિત અનેક 11 દેશોની ટીમો મેદાને છે। આ સ્પર્ધાના આયોજનથી અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળશે। રાજ્યમાં ખેતી માટે 8 ને બદલે 10 કલાક વીજળી આપવાના સરકારના નિર્ણયને જામનગરના ખેડૂતોએ આવકાર્યા। ખેડૂતોનું કહેવું છે કે આગોતરા વાવેતર કરેલા પાક માટે વધારાના 2 કલાકની વીજળી જીવનદાન સમાન સાબિત થશે। પિયત આધારિત ખેતી કરતા ખેડૂતોની સિંચાઈમાં મોટી રાહત મળશે અને પાક બચાવવામાં મદદરૂપ થશે। એ 10 કલાક વીજળી ખેડૂતોને આપવાનો નિર્ણય છે એ ખેડૂતો માટે જે આશીર્વાદરૂપ છે અને તે બદલ અમે સૌ ખેડૂતો સરકારશ્રીનો આભાર માની છીએ। વરસાદ ખેંચાણો છે એના કારણે 1 મહિનો 10 કલાક પાવર કરી દીધો છે, એનો આભાર। સમાચાર જૂનાગઢમાંથી। ગિરનાર જંગલ બોર્ડર પાસે આવેલા ગણેશનગર વિસ્તારમાં વન વિભાગ દ્વારા અપાયેલી નોટિસોને લઈ વિવાદ ઉભો થયો। 83 જેટલા મકાન માલિકોને જમીનના પુરાવા રજૂ કરવા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો। મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોંચીને નોટિસો પરત ખેંચવાની માંગ કરી। કે ફોરેસ્ટ અમને શાંતિથી રહેવા દઈએ, કારણ કે એને અમે જમીન હાટે જમીને આપી દીધી, ત્યાં રહી છે, 50 વર્ષથી રહે છે, ઘણા વર્ષથી રહી છે। અમારી માંગ અમને શાંતિથી ત્યાં રહેવા દઈએ અને એને જમીન અમે આપી સંભાળીએ। ખોડિયાર રેન્જથી અમને લોકોને વન વિભાગ તરફથી નોટિસ મળેલ છે કે પુરાવા રજૂ કરવા 2 દિવસની અંદર। એમના માટે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા। એ ઠરાવ કરેલ હતા, એ ઠરાવ પ્રમાણે જ અમને આ જમીન છે એમાં અમને રહેવા દે અને અમને એ કાયદેસરના કાગળિયા કરી અને દસ્તાવેજ કરી આપે। ખોડિયાર રાઉન્ડની દુબળી બીટમાં દુબળી વિસ્તાર તરીકે ઓળખાતા અભયારણ્ય વિસ્તારમાં ગેરધોરણે પેશકદમી કરવા બાબત હતું, તેમાં નોટિસો આપી છે અને અત્યાર સુધીમાં 83 નોટિસો ઇસ્યુ કરી છે। એમની પાસે જો કોઈ આધાર પુરાવા હોય તો એ રજૂ કરવા બાબતની નોટિસ આપેલી છે અને એ લોકો દ્વારા અત્યારે એમના આધાર પુરાવા રજૂ કરેલા છે, જેમની વેરિફિકેશન કરવાની કાર્યવાહી ગતિમાં છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલા વડોદરામાં અનોખા યોગ જોવા મળ્યા। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં 50થી વધુ મહિલાઓએ જળ યોગ કરી સૌનું ધ્યાન ખેંચ્યું। મહિલાઓએ પાણીમાં ઉભા રહી યોગાભ્યાસ કર્યા। પાણીમાં પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેન્ડસ્ટેન્ડ અને ગરુડાસન સહિતના વિવિધ યોગાસન કર્યા। યોગ ગુરુ રાજેશ બારોટ અને એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ જળ યોગ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવાનો હતો। વિશ્વ યોગ દિવસ પૂર્વે યોજાયેલા વોટર યોગા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા। જ્યારે તમે પાણીમાં પ્રવેશ કરો છો તો આમાં શું થાય છે કે આપણા જોઈન્ટ બહુ ઇઝી મૂવ થાય છે અને પાણી તમને બહારની તરફ ફેંકે, ઉછાલ છે એનામાં, એટલે કે એન્ટી ગ્રેવિટી ઇફેક્ટને કારણે પાણી બહાર ઉછળે એટલે બોડી બહાર ઉછળે છે।
એક્વા યોગા ઓર્ગેનાઇઝ કર્યું છે તાકી બધા લોકોને યોગને જો મહત્વ હે એ લોકોને ખબર પડે. અમારા બધા લોકો બધા કામમાં બિઝી હોય છે, લેકિન બધાને પોતાનું માટે થોડું સમય કાઢવું જોઈએ, કારણ કે તમે યોગા કરશો, તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમારું જિંદગી સારી રહેશે અને તમે ખુશીથી જીવી શકો છો.